નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। મુદ્દાની વાત સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। હું છું આપની સાથે ભાવિકા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું, ગુજરાત વિધાનસભામાં એક ઐતિહાસિક બિલ લાવવામાં આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ છે એ સમાનતાની વાત કરે છે, સમાજને આગળ લઈ જવાની વાત કરે છે અને ખાસ મહિલાઓના સશક્તિકરણની વાત કરવામાં આવે છે। આ બિલ છે યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ। જી હા, ગુજરાત હવે સ્વતંત્ર ભારતમાં બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં યુસીસી બિલ, યુસીસી કાયદો લાગુ થવા જઈ રહ્યો છે। આ બાબતે છેલ્લા 1 વર્ષથી ગુજરાતમાં તેની ચર્ચા થઈ રહી છે। આપને ખબર છે કે ઉત્તરાખંડ ભારતમાં એ પ્રથમ રાજ્ય છે સ્વતંત્ર ભારત બાદ। આમ તો ગોવામાં પહેલેથી છે, પણ એ 1962 બાદ ભારતના ઝંડા હેઠળ આવ્યું અને ત્યાં તો પહેલેથી પોર્ટુગીઝના ત્યાંનું શાસન ચાલી રહ્યું હતું, ત્યારથી જ તે કાયદા અમલમાં હતા। પરંતુ ઉત્તરાખંડ કે જેણે વર્ષ 2025માં જાન્યુઆરી માસમાં તેનું અમલીકરણ શરૂ કર્યું। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 4 ફેબ્રુઆરી 2025ના રોજ એક કમિટીનું ગઠન થાય છે। સુપ્રીમ કોર્ટના જજ રંદાબેન દેસાઈ એમની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટી બને છે અને પછી લગભગ 13 મહિના સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લા, અલગ અલગ સમુદાય લોકો સાથે ચર્ચા થાય, સંવાદ થાય, એમના મત પણ લેવામાં આવે। યુસીસી એક પોર્ટલ પણ બનાવવામાં આવ્યું જેના પર લોકોએ મત આપ્યા અને પછી આખો મુસદ્દો, એ આખો ડ્રાફ્ટ 17 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કરવામાં આવ્યો અને 24 માર્ચનો આ દિવસ જ્યારે આ બિલ આજે વિધાનસભામાં લાવ્યું છે ને અત્યારે પણ તેના પર ચર્ચાઓ થઈ રહી છે। એમાં કહેવામાં આવી રહ્યું છે કે આમાં મહિલાઓને સશક્ત કરવાની વાત છે। હવે આમાં મુદ્દાઓ કયા કયા છે તમને સામાન્ય ભાષામાં જણાવી દઉં કે તમે કોઈ પણ ધર્મના હોવ તો તમારા પર એક જ કાયદો લાગુ પડશે। એ પછી મેરેજની વાત હોય, મેરેજ રજિસ્ટ્રેશનની વાત હોય કે પછી ડાયવોર્સ લેવાની વાત હોય કે પછી સંપત્તિનો અધિકાર હોય, એમાં દરેક વ્યક્તિ ભલે કોઈ પણ સમુદાયનો કેમ ન હોય એના પર એક જ કાયદો લાગુ પડશે। એનો એક આ મુખ્ય હેતુ છે। એની સાથે સાથે હલાલાની પણ આમાં વાત કરવામાં આવી છે, સાથે સાથે લિવ ઇન રિલેશનશિપ એને લઈને પણ આ યુસીસી બિલમાં વાત કરવામાં આવી છે। સાથે સાથે દીકરા દીકરીની લગ્નની ઉંમર કેટલી હોવી જોઈએ એ પણ એક કન્ફર્મ કરી દેવામાં આવ્યું છે, કારણ કે અલગ અલગ જે ધર્મના લોકો છે એમાં પોતાના પર્સનલ લો અનુસાર એમાં અલગ ઉંમર હોય છે અને તેના કારણે એક ફિક્સ ઉંમર નક્કી કરવામાં આવી છે। એના ઘણા બધા આયામ છે। ચર્ચા એવી પણ થાય છે કે શું આમાં આર્ટિકલ 44 વર્સિસ આર્ટિકલ 25 થઈ રહ્યું છે, એને લઈને પણ ચર્ચા છે। કેટલાક કહી રહ્યા છે કે ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે। શું ખરા અર્થમાં એ છે કે કેમ, આપણે એ સમજીશું। આપણી સાથે આજે ભાજપ નેતા પણ જોડાશે, એક એડવોકેટ જોડાવાના છે, વીએચપી તરફથી આગેવાન જોડાશે, એઆઈએમએમ તરફથી આગેવાન જોડાશે, એડવોકેટ પણ જોડાશે। આ બિલના તમામ આયામ સમજવાનો પ્રયત્ન કરીશું। વિધાનસભામાં શું થઈ રહ્યું છે અમારા રિપોર્ટર સાથે પણ સમજીશું, તમામ અંગે ચર્ચા કરીશું। શરૂઆત કરીએ આખરે આ યુસીસી બિલ, તેના આવવાથી શું ફેરફાર આવશે, શું ઉદ્દેશ્ય સાથે બિલ આવી રહ્યું છે। આજે વિધાનસભા ગૃહમાં યુસીસી બિલ રજૂ થયું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બિલ રજૂ કર્યું હતું અને બિલ આવતાની સાથે ગૃહમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તો ભારત માતા કી જયના નારા પણ લાગ્યા। આ રીતની વાત થઈ અને હજુ પણ ત્યાં સંવાદ તો થઈ જ રહ્યો છે। બિલકુલ, પહેલા કહ્યું હતું કે રજવાડા એક થયા, હવે કાયદો છે તે બધા માટે સમાન રહેશે। ખાસ કરીને મહિલાને સશક્ત કરવા માટેનું આ બિલ માનવામાં આવી રહ્યું છે। જે પણ લગ્ન નોંધણીનો કાયદો હોય કે પછી ડિવોર્સના કંઈક રૂલ્સ હોય એ બધા ધર્મમાં અને સમુદાયમાં અલગ હોય છે। ક્યાંક ને ક્યાંક મહિલાઓને પ્રતાડના થતી હતી અને એ જ પ્રતાડના ઓછી કરવા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે। બીજું રાજ્ય બન્યું છે ગુજરાત ઉત્તરાખંડ પછી, અને મહત્વપૂર્ણ બાબત તો એ છે કે અનેક વખત એવું જોવા મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક સમુદાયમાં અલગ લો હોય છે, તેને પગલે લોકોને ક્યાંક ને ક્યાંક પરેશાની ભોગવવી પડતી હતી। સરકારની સમક્ષ આ બધી સમસ્યાઓ આવી અને હવે આ જે બિલ છે તે ખાસ કરીને લગ્ન નોંધણી છે તે 60 દિવસમાં કરાવી દેવી પડશે। જો નહીં કરાવવામાં આવે તો ચોક્કસપણે સજા ફટકારવામાં આવશે। એકથી વધુ લગ્ન નહીં કરી શકાય। ક્યાંક ને ક્યાંક અનેક કહી શકાય કે લોકોને હેરાનગતિ થતી હતી, તે મુદ્દે પણ ધ્યાન આપવામાં આવ્યું છે। દીકરો દીકરી વારસામાં એક સમાન છે। જી હા, બિલકુલ, દીકરો અને દીકરી છે તેમાં કોઈ જ પ્રકારે ભેદભાવ નહીં કરી શકાય, જે 21મી સદીમાં આખરે યુસીસી બિલ રજૂ
રજૂ કરવામાં આવ્યું, એટલે કે એક સમાનતાનો અધિકાર પણ આપવામાં આવી રહ્યો છે અને જે ડિવોર્સની વાત હોય કે પછી ભરણ પોષણનો મામલો હોય તે સંદર્ભે પણ મહિલાને ક્યાંક રાહત મળે તેવું કહેવામાં આવી રહ્યું છે. લિવ ઇન રિલેશનશિપ છે તેનું પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જી હા, લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તેમણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. લિવ ઇન રિલેશનશિપ જ્યારે રહેતા હોય ત્યારબાદ જો તેમની પાસે મનમેળ ન થતું હોય અને અલગ થયા હોય તો તેમને પણ ભરણ પોષણ મળી શકે છે. તેમનું કોઈ કહી શકાય કે ચાઇલ્ડ આવે તો તેને પણ અધિકાર મળતો હોય, એ તમામ બાબતો આમાં રજૂ કરવામાં આવી છે. એટલે વિકાસ એક ચોક્કસપણે કહી શકાય કે એક સમાન અધિકાર આપવા માટેનો આ કાયદો કહી શકાય. યુસીસી બિલ એમ કહી શકાય કે કોઈને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બિલકુલ, ગુજરાતના તમામ નાગરિકો માટે યુસીસી અત્યંત મહત્વપૂર્ણ છે એવી વાત પણ અહીંયાથી કહેવામાં આવી. પરંતુ જ્યારે આ બિલ પર ચર્ચાની શરૂઆત થઈ ત્યારે વિપક્ષે, કોંગ્રેસે, આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે, આજે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર પણ બોલી રહ્યા હતા કે શું તમે લિવ ઇન રિલેશનશિપ એને વધારે તમે ઓર પ્રાધાન્ય આપી રહ્યા છો, એ સવાલ પણ પૂછવામાં આવ્યો. બીજા ઘણા બધા સવાલ એ પણ છે કે શું ગુજરાતીઓ માટે અથવા તો અહીંયા રહેનાર લોકો એના માટે જ છે કે બહારથી આવનારા લોકો છે, શું એમાંથી બાકાત રહેશે? સૌથી મહત્વની બાબત એ કે જે ઉત્તરાખંડમાં પણ આપણે જોયું કે આદિવાસી સમુદાયને બિલમાંથી બાકાત રાખવામાં આવ્યો, કાયદામાંથી. અહીંયા પણ એ બાબતે ચર્ચા થઈ રહી છે કે એને બાકાત રાખવા જોઈએ કે કેમ, અથવા તો શું થઈ રહ્યું છે. ઘણી બધી બાબતો છે, એ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ગઈ છે. આપણી સાથે ભાજપ નેતા ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે. ઘનશ્યામભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે સાથે દેવનાથ બાપુ જોડાઈ ગયા છે. દેવનાથજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અમારા રિપોર્ટર રાહુલ જોડાઈ ગયા છે. રાહુલ, આપનું સ્વાગત છે. સાથે નિપુણ ભટ્ટ, વીએચપી નેતા સ્ટુડિયોથી જોડાયા છે. નિપુણજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કિશન ચકવાવાલા એડવોકેટ છે. કિશનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને આરિફ મેમન, એઆઈએમએમ ના પ્રવક્તા છે. આરિફજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા મહેમાનો પાસે આવું, પણ એ પહેલા રાહુલ, આપની પાસેથી જાણવા માંગુ છું કે ઓવરઓલ આજનો દિવસ કેવો રહ્યો? સવારે એવી લાગતું હતું કે બહુ વહેલું આ બિલ પસાર થઈ જશે, પરંતુ હજુ પણ ચર્ચાઓ જોરદાર ચાલી રહી છે. આમને સામને તર્ક આપવામાં આવી રહ્યા છે. ઓવરઓલ ત્યાંથી શું પ્રતિક્રિયા આવી રહી છે ગાંધીનગરથી આ બિલને લઈ? બિલકુલ, સૌથી પહેલાં જો બિલની વાત કરવામાં આવે કે આપણા દેશની અંદર જે પ્રમાણે જોવા જઈએ તો બે પ્રકારના કાયદાઓ છે. એક છે ફોજદારી કાયદો અને એક સિવિલ કાયદો. જે ફોજદારી કાયદોની આપણે વાત કરતા હોઈએ તો ત્યારે લૂંટફાટ, હત્યા, જે ખૂનનો છે એ આવતો હોય છે. જ્યારે સિવિલની વાત કરાવો તો કોઈ ધાર્મિક સંસ્થા કે મિલકત સંબંધિત કાયદો આવતો હોય છે. ગૃહની અંદર આજે બપોરે 3 વાગે જે આ બિલ છે એ રજૂ થવાનું હતું. 3 વાગ્યામાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ બિલ રજૂ કરવામાં આવે છે અને નાયબ મુખ્યમંત્રી દ્વારા જે ત્યારબાદ જે પોતાનું સંબોધન આપવામાં આવે છે ત્યારે એ પોતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સંબોધનમાં કહે છે કે આજે ગુજરાતની બહેનો અને દીકરીઓ માટે સુવર્ણ દિવસ છે, કારણ કે આજે તેમને ખરેખર ન્યાય મળશે, ખાસ કરીને લઘુમતી સમાજ દ્વારા. કારણ કે દરેક સમાજના રીતિ રિવાજો, એટલે કે મિલકત હોય કે ધાર્મિક જે રીત રિવાજો છે, તમામ ધર્મોના અલગ અલગ હોય છે. પરંતુ આની અંદર ખાસ જે યુસીસી બિલ છે તેની અંદર ખાસ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુસીસી બિલની અંદર કોઈ પણ ધાર્મિક જે વિધિઓ છે એની ઉપર કોઈ છેડછાડ નહીં, પરંતુ જે રીત રિવાજો ચાલી રહ્યા હતા તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજ, લઘુમતી સમાજની જે દીકરીઓ છે તેમને જે હલાલાનો શિકાર બનવો પડતો હતો, ટ્રિપલ તલાકનો જે શિકાર બનવો પડતો, તેમાંથી આજે મુક્તિ મળશે. જોકે આ ઓવરઓલ જો સમગ્ર દિવસની વાત કરો 3 વાગ્યાથી અત્યાર સતત સુધી અત્યારે હાલ પણ ગૃહની અંદર આ બાબતે ચર્ચા ચાલી રહી છે. દરેક ધારાસભ્ય હોય કે દરેક પક્ષના નેતા છે પોતાના વિચારો જે છે રજૂ કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી પણ ચોક્કસથી અમિત ચાવડા જે છે તે હોય કે પછી તેમના વિપક્ષના નેતા છે તુષારભાઈ એ પણ હોય, પોતે રજૂઆત કરી હતી કે આમાં બિલ જે છે એ ઉતાવળમાંથી લાવવામાં આવ્યું છે. આની પર હજુ પણ ચર્ચા કર્યું હોત, હજુ પણ મંતવ્ય લેવામાં આવ્યા હોત તો આનાથી આપણે સારું વધારે પડતું બિલ લાવી ચૂક્યા હોત. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય જે ઇમરાન ખેડાવાલા છે એ આ બિલનો ચોક્કસથી વિરોધ કરી રહ્યા છે. કારણ કે ગૃહની અંદર જ્યારે હર્ષભાઈ સંઘવીએ જે પોતાનું સંબોધન આપ્યું હતું ત્યારે તેમને ખાસ કરીને અમુક જે સુપ્રીમ કોર્ટ હોય કે ગુજરાત હાઈકોર્ટે જે કિસ્સાઓ જે ટ્રિપલ તલાકના આપ્યા હતા, જે ખાસ ટાંકીને ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે હલાલા જે મુસ્લિમ સમાજની દીકરીઓ આનો ભોગ બનતી હોય છે તે ભોગ ન બને તે માટે આ યુસીસી બિલ છે એ લાવવું ખૂબ જરૂરી હતું. અને એ હલાલા કેવી રીતના બનાવવામાં આવે છે તેનો પણ ઉલ્લેખ જે છે એ કરવામાં આવ્યો. ત્યારે ઇમરાન ખેડાવાલાએ કીધું કે હલાલા આખી પદ્ધતિ અલગ છે, તેમાંથી અત્યાર હાલ સુધી ગુજરાતમાં એક પણ કેસ હલાલાનો નોંધાયો નથી. એટલે કે સમગ્ર બાબતને ચોક્કસથી
જે છે ઉગ્ર રહ્યું હતું અને ઇમરાન ખેડાવાલાએ પણ ચમકી આપવામાં આવી હતી કે ભલે આ કોંગ્રેસ તરફથી હું વિરોધ નથી કરતો, પણ એક સામાજિક નેતા તરીકે હું આનો વિરોધ કરી રહ્યો છું અને જો ચોક્કસથી જરૂર પડશે તો આગામી સમયમાં પણ આ બિલને ફાડીને પણ આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જી બિલકુલ બિલકુલ આભાર રાહુલ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આગળ પણ આપની પાસે આવીશું અને પ્રતિક્રિયા લેતા રહીશું. અમારી સાથે નિકુંજ જાની અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, કારણ કે વિધાનસભાની અંદર ત્યાં ઉપસ્થિત છે ને ત્યાંથી આ તમામ કવરેજ કરી રહ્યા છે. બિલને લઈ શું ચર્ચાઓ થઈ રહી છે? નિકુંજ, ઓવરઓલ જ્યારે બિલ લાવવામાં આવ્યું ત્યારે કેવો માહોલ હતો? શું પ્રતિક્રિયા આવી રહી છે ધારાસભ્યો તરફથી? કેવા વાર પલટવાર, શું તર્ક વિતર્ક આપવામાં આવ્યા વિધાનસભાની અંદરથી? નાગરિક સંહિતા યુસીસી બિલ 3 વાગે વિધાનસભા ગૃહની અંદર રજૂ થયું હતું અને તેના પર ચર્ચા હાલ પણ ચાલી રહી છે અને અંદાજ છે કે હજી પણ 1 થી 1.5 કલાક સુધી વિધાનસભા ગૃહની અંદર આ બિલ અંગેની ચર્ચા ચાલશે અને ત્યારબાદ બિલ રજૂ કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ વિધાનસભા ગૃહની અંદર રજૂ કર્યું હતું, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ જવાબ વિધાનસભા ગૃહની અંદર રજૂ થશે. તો આ ઐતિહાસિક બિલ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથેનું આ બિલ ઐતિહાસિક રીતે સમય પણ લઈ રહ્યું છે. મોડી રાત સુધી વિધાનસભા ગૃહ આજે ચાલે તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. બિલને લઈને ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ તરફથી આ બિલ કેમ જરૂરી છે તેના મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે. પહેલા તો મુખ્યમંત્રીએ આ બિલ અંગેના મુદ્દાઓ મૂક્યા, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ પણ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જે જજમેન્ટ છે તેને ટાંકીને પણ આ બિલ કેટલું જરૂરી છે તે બાબત ઉલ્લેખિત કરી છે. જરૂરથી વિપક્ષ પક્ષે રહેલા કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ કર્યો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ બિલ ઉતાવળે લાવ્યું છે તે પ્રકારનો આક્ષેપ કર્યો, ચૂંટણીલક્ષી બિલ છે તે પ્રકારનો આક્ષેપ કર્યો છે. ઇમરાન ખેડાવાલા જે લઘુમતી સમાજમાંથી આવે છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમને તો આ બિલની હોળી કરવામાં આવશે, આ બિલને ફાડી ફેંકવામાં આવશે તે પ્રકારનું પણ ગૃહની અંદર રજૂઆત કરી છે અને કહ્યું છે કે આ બિલ એ લઘુમતી સમાજના જે અધિકાર પર તરાપ મારે તે પ્રકારનું બિલ છે. ભાજપ પક્ષે એની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે તેના ધારાસભ્યો દ્વારા, મંત્રીઓ દ્વારા, કે કોઈ પણના અધિકારો છીનવવા માટેનું આ બિલ નથી, પરંતુ સૌના જે અલગ અલગ કાયદાઓ છે તેને એક અમ્બ્રેલા નીચે લાવવા માટેનો પ્રયાસ છે. લગ્ન નોંધણી હોય, તલાક હોય કે વારસાઈ હકોની બાબત હોય, આ તમામ બાબતો એક સમાન નાગરિક સંહિતા હેઠળ, એક નિયમો હેઠળ આવે તે પ્રકારનો. એટલે નિકુંજ, એમાં એ જ સમજવું છે કે ઘણા બધા મુદ્દાઓ છે કે ભાઈ પોલીગામી હોય કે હલાલા હોય કે પછી લગ્નનું રજીસ્ટ્રેશન હોય કે પછી મહિલાઓને વારસાનો હક હોય, કયા મુદ્દે મુખ્યત્વે તનાતની જોવા મળી હતી વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે? કોઈ એક મુદ્દો હશે કે ભાઈ આ મુદ્દો તમે કેમ લાવ્યા? કોઈ પર્ટિક્યુલર એવો ટોપિક છે કે જેના પર માંગ થતી હોય કે આને હટાવી દો અથવા તો આ રાખો, એવી કોઈ વાતચીત થઈ વિધાનસભામાં? વિકાસ, 2 થી 3 મુદ્દાઓ છે જેને લઈને વિધાનસભા ગૃહની અંદર ઉગ્ર ચર્ચાઓ થઈ. કોંગ્રેસનો એ આક્ષેપ હતો કે આ ચૂંટણીલક્ષી બિલ છે અને ચૂંટણી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આવી રહી છે ત્યારે તેનો ફાયદો ઉઠાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. કોંગ્રેસે એ પણ આક્ષેપ કર્યો કે જે વાંધા અરજીઓ મળી હતી તે બાબતે યુસીસી કમિટીએ કોઈ રજૂઆત નથી સાંભળી. યુસીસી કમિટીનો જે રિપોર્ટ છે તે સાર્વજનિક નથી કરવામાં આવ્યો, તે મુદ્દો પણ તેમના તરફથી રજૂ કરવામાં આવ્યો. ઇમરાન ખેડાવાલાએ જ્યારે આ બિલ ફાડવાનો ઉલ્લેખ કર્યો ત્યારે ભાજપ પક્ષના જે ધારાસભ્યો છે તેમના વચ્ચે ઉગ્ર બોલચાલ પણ થઈ હતી અને જોઈ લેવામાં આવશે તે પ્રકારના પણ સામસામા જે નારાઓ છે તે વિધાનસભા ગૃહની અંદર લાગ્યા હતા. તો કોંગ્રેસ આ બિલનો વિરોધ કરી રહી છે અને આ બિલને ચૂંટણીલક્ષી ગણાવી રહી છે, જ્યારે ભાજપ તરફથી આ બિલ જે છે તે સર્વને એક અમ્બ્રેલા નીચે લાવવા માટે, મહિલાઓના હક અધિકાર માટે આ બિલ લાવવામાં આવ્યું છે તે પ્રકારના દાવા સાથે આ બિલની અંદર ચર્ચા હાલ ચાલી રહી છે અને મોડી રાત સુધી વિધાનસભા ગૃહની અંદર આ બિલ પર ચર્ચા ચાલશે તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે. બિલકુલ બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ. આગળ પણ આપણી પાસેથી પ્રતિક્રિયા લેતા રહીશું. હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ મહેમાનો પાસે જોઈને. સૌથી પહેલા ઘનશ્યામભાઈ, આપની પાસે આવું કે આખરે આ બિલ કેવી રીતે મહિલાઓને આગળ લાવવામાં મદદ કરશે, કેવી રીતે સમાજની પ્રગતિ થશે આ બિલ થકી? ભારતીય જનતા પાર્ટીના આદરણીય શ્યામાપ્રસાદ મુખર્જી હોય, પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોય, આદરણીય અટલજી હોય, એમની એક આ સંકલ્પના હતી કે આ દેશમાં બધા માટે કાયદો સરખો હોવો જોઈએ, સ્ત્રી પુરુષ સમાન હોવા જોઈએ અને એ મુજબ
આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વિધાનસભામાં એક સમાન સિવિલ કોડ, જેને આપણે યુસીસી કહીએ છીએ, એ બિલ આજે પ્રસ્તુત કર્યું છે. અને આના કારણે દેશમાં તમે ધર્મ અલગ અલગ હોઈ શકે, પણ કાયદા તમામ માટે એક સરખા હોવા જોઈએ. આ દેશનો નાગરિક કોઈને એમ ના થાય કે મને બીજાના કારણે અન્યાય થાય છે. આ દેશની બહુમતી જનતા જ્યારે એક કાયદા નીચે હોય ત્યારે અમુક લોકો એ કાયદાથી પર રહે અને એના કારણે એ જ સમાજને જ નુકસાન થાય. હું જ્યારે વકફ બિલ આવ્યું ત્યારે પણ કહેતો હતો કે આ વકફમાં સંપત્તિઓ કોઈની લઈ લેવા માટે નથી, પણ અમુક લોકો એનો દુરુપયોગ કરે છે અને એને એ જ સમાજના હિત માટે વપરાય, એટલા માટે વકફ લાવવામાં આવ્યો છે એમેન્ડમેન્ટ. એમ આ બિલ પણ જે અમુક સમુદાયોમાં સ્ત્રીઓને એને કોઈ અધિકારો નથી આપવામાં આવતા, એને એની વારસાઈ હોય, એના લગ્ન, એના છૂટાછેડા, દાખલા તરીકે મુસ્લિમમાં આપણે તલાક 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 કહી દીધું, પછી એ સ્ત્રીની હાલત શું થાય તમે જુઓ. અને તમારા હમણાં સંવાદદાતાએ કીધું કે હલાલા, હલાલા એટલે આપણને એટલું આમ દુઃખ થાય કે એક સ્ત્રીને આવેશમાં આવીને એનો પતિ તલાક તલાક બોલી જાય અને એ છૂટાછેડા એના થઈ જાય, તલાક થઈ જાય, પછી એ જ સુધી એક પણ કેસ ગુજરાતમાં નોંધાયો નથી. હું આવું છું આપની પાસે, પણ બધાની એક એક પ્રતિક્રિયા લઈ લે. આપની શું પ્રતિક્રિયા છે આરિફ મેમનજી આ બિલને લઈ? શું આપ એના સમર્થનમાં છો, વિરોધમાં છો? આ બિલને લઈને અમે સખત વિરોધમાં છીએ. અમારી એઆઈએમઆઈએમ પાર્ટી તરફથી અમે આજે પણ વિરોધ નોંધાવ્યો છે. 5 વાગે અમે સીધી સૈયદની જાલી ઉપર ખૂબ જ વિરોધ કર્યો અને આ બિલનો આગળ પણ વિરોધ કરવામાં આવશે, કારણ કે બંધારણ વિરુદ્ધનો આ કાયદો છે. અને આ મહિલાઓની વાતો કરે છે, પણ ત્રિપુરાની અંદર મહિલાઓને નિવ્યસ્ત કરી અને ફરાવવામાં આવી ત્યારે એમની મહિલા પ્રત્યેનો પ્રેમ કેમ ઉજાગર નહોતો થતો? અને મહિલાઓના નામ પર ફક્ત ને ફક્ત મુસ્લિમોના જે ફંડામેન્ટલ રાઇટ છે કે ધાર્મિક અમે અમારા ધર્મ મુજબ અમે લગ્ન પ્રસંગ અમે કરી શકીએ, એના ઉપર આ લોકોએ તરાપ મારવાનું કામ કર્યું છે અને આ બંધારણની પણ વિરુદ્ધ છે. એટલે અમે આ કાયદાનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ. ઓકે, દેવનાથ બાપુ, આપની શું પ્રતિક્રિયા છે? આપ તો આ બાબતે ખુલીને બોલતા આવ્યા છે અને હવે દિવસ આવી ગયો જ્યારે યુસીસી બિલ વિધાનસભામાં પહોંચ્યું છે. આપની પ્રતિક્રિયા બિલને લઈ? જગ્યાએ રાજકારણ ન હોવો જોઈએ, દરેક જગ્યાએ ચૂંટણીઓ ન હોવો જોઈએ, અમુક જગ્યાએ સમાજ સુધારણાના કામ થવા જોઈએ એટલે થવા જોઈએ. જગ્યાએ રાજકારણ કરવો, રાજનીતિ કરવી એ સારો નહીં. આ કોઈ ખાલી એક વ્યક્તિ માટે છે કે એક સમાજ માટે છે એવો નથી. આ તો હિન્દુ હો, મુસ્લિમ હો, શીખ હો, ઈસાઈઓ બધા માટે છે. શું મુસ્લિમની દીકરી ભારતની દીકરી નથી? શું શીખની દીકરી ભારતની દીકરી નથી? શું ઈસાઈની દીકરી ભારતની દીકરી નથી? અરે કોઈને પણ મહિલાને અન્યાય થાય છે એ સારો નથી. અને આમાં જે કહે છે ભાઈ ધર્મની વાત શું આમાં કોઈ આવો છે કે ભાઈ મુસ્લિમોને અહીંયા ફેરા ફરવા પડશે અને નિકાહ નહીં પડવાનો એવો કઈ ઉલ્લેખ છે? અરે ભાઈ તમે જે રીતિ રિવાજથી લગ્ન કરો છો એ રીતિ રિવાજ રહેવાનો છે, એમાં કઈ ફેરફાર નથી. જે તમારા સીધા તમે કોઈ સ્ત્રીને સીધો કહી દેતા તલાક તલાક તલાક, એ સ્ત્રી પછી ક્યાં નહીં? સ્ત્રી અબળા હોય છે, તમે એના પડતા મૂકી દો. એટલા માટે એક દેશને અંદર રહીએ છીએ, બધા માટે કાનૂન એક હોવો જોઈએ, એક કાયદો હોવો જોઈએ. દેશને સંવિધાન બધાને પાલન કરવું પડશે. એ પછી શીખ હોય તો એનો પાલન કરવો, ઈસાઈ હોય તો પાલન કરવો. શું અહીંયા સરિયા લાગુ કરવો? ભારત દેશને અંદર એમનો કહેવાનો થાય છે કે ભાઈ સરિયા કાનૂન લાગુ કરો. શું સરિયા કાનૂન લાગુ કરો? ભારતની અંદર ભારતનું સંવિધાન ચાલશે, અહીંયા સરિયા કાનૂન નહીં ચાલે. અને સંવિધાનની અંદર જે પણ કઈ કરવો પડે સમાજ સુધારણા તો ચોક્કસપણે સુધારણા કરવા જોઈએ. અમે સરકારને ખૂબ ખૂબ અભિવાદન પાઠવીએ છીએ અને શુભકામનાઓ પાઠવીએ છીએ કે સમાજને એક કરવા માટે અને સ્ત્રીને સમાન માટે આ કામ કર્યો છે. આપ સાધુવાદના પાત્ર છો. બિલકુલ, અત્યારે અભિવાદન આપી રહ્યા છે. નિપુણજી, આપની પ્રતિક્રિયા વીએચપી તરફથી કે આખરે આ બિલને લઈ આપ શું કહેવા માંગો છો? કેટલી જરૂરિયાત હતી આ બિલની? સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકારને ખૂબ ખૂબ અભિનંદન કે વર્ષોની આ માંગ હતી અને એ માંગને આજે એક ગૃહની અંદર લાવી અને એને એક કાનૂન બનાવ્યો.
ખરેખર આપણા સનાતન સંસ્કૃતિ અને ભારતની પરંપરામાં એવું કહેવામાં આવે છે, તત્ર નાર્યંતી પૂજંતી તત્ર રમંતી દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓ વાસ કરે છે, ત્યાં જ દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને હું એટલું કહીશ કે જે વિરોધ કરનાર લોકો છે, વિરોધ કરનાર લોકોને બહેન છે, દીકરી છે, માતા છે, એના માટે આ કાનૂન નથી, એને આ સવલત નહીં મળે, એને લાભ નહીં મળે. ખરેખર આ એક કાનૂનને બિરદાવવો જોઈએ કે આ એક ભારતીય બંધારણની અંદર આ કાનૂનનું નિર્માણ થયું. બંધારણનું ઉલ્લંઘન, કયું બંધારણનું ઉલ્લંઘન? ઉપરથી સવલતો આપવાવાળા કાનૂનનું એક ઘટતા એક પોઈન્ટ વધ્યો એમાં. અને દરેક માતાઓ બહેનોને આનો લાભ મળશે. લીવ એન્ડ રિલેશનશીપમાં રહેતા હતા અત્યાર સુધી, 1-2 વર્ષ રહ્યા અને પછી ન ફાવ્યું એટલે છૂટા થઈ ગયા. અને એમાં જો શારીરિક સંબંધ બનાવ્યા હોય અને એમાં કોઈ સંતાન થયું હોય તો એ સંતાનનું શું? એટલે એ પણ એના માટે પણ આ કાનૂન છે કે એ સંતાનને પણ એની લાભ મળશે. એટલે આવા ઘણા બધા લાભોના આ વિષયને અનુરૂપ કરી અને આ કાનૂન બનાવવામાં આવ્યો છે. અને એ કાનૂન બનતા પહેલા પણ ઘણા બધા સૂચનો લેવામાં આવ્યા હતા. અત્યારે જે વિરોધ કરો છો એ વખતે ક્યાં ગયા હતા? એ વખતે સૂચનો રજૂ કરવા હતા. બરાબર. ઓકે, કિશનજી આપની પાસે આવવા માંગીશ કે એક વકીલ તરીકે આપ આ બિલને કેવી રીતે જોવો છો? કેટલી જરૂરિયાત હતી? શું એ બંધારણને પડકારે છે ખરા? અથવા તો આગળ જો કાયદાકીય કોઈ આમાં લીગલ એમાં રસ્તો અપનાવવામાં આવે તો એ ટકશે ખરા? અથવા તો કોઈ એમાં અડચણ નહીં આવે આગળ જવામાં? આપને શું લાગે છે? વિકાસભાઈ, હું આજે આપ સર્વેની વચ્ચે ઉપસ્થિત છું એક વકીલ તરીકે, એક કાયદાના માણસ તરીકે. મારે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે આખા યુસીસી બિલનો અભ્યાસ કર્યા પછી હું કહી રહ્યો છું કે આમાં કોઈ ધર્મનો કે કોઈ જાતિની હાર નથી અને તમામે તમામ ધર્મ અને જાતિની જીત છે. આને એક તરફી તથા એક આંખેથી ના જોવાય તેવો આ બિલ છે. આ સાથે હું તમને કહેવા માંગીશ કે જેમ તમે પહેલાં જણાવ્યું તે મુજબ ગોવામાં તથા આસામ તથા ઉત્તરાખંડમાં પહેલેથી આ બિલ ચાલતું આવેલું છે. અને આસામમાં તો નથી, ગોવામાં છે. ઉત્તરાખંડ અને ગોવામાં પહેલેથી છે, 1950ની પહેલાથી છે. અને ઉત્તરાખંડમાં હમણાં 2024-2025ની વચ્ચે આ બિલ મૂકવામાં આવ્યું હતું. આ સમગ્ર બિલનો અભ્યાસ કર્યા પછી મને એવું જાણવા મળે છે કે કુલ આમાં 4 સ્તંભ છે. એક ડિવોર્સને લગતો છે, એક મેન્ટેનન્સને લગતો છે, એક લગ્ન કઈ રીતે થાય, કેટલી ઉંમરે થાય તેને લગતો છે, એક લિવ ઇન રિલેશનશીપને લગતો છે. અને આની સાથે સાથે આ બિલ એટલી સારી રીતે બનાવવામાં આવ્યું છે કે તેઓએ પૂરો ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે કોઈની બી કસ્ટમ કે જે બી ટ્રાઇબલ કોમ્યુનિટી એમને નુકસાન ના થાય તે મુજબના દરેક સાવચેતી વર્તવામાં આવી છે. જેથી અને આ સાથે તમને એ બી કહું કે મુનશી સાહેબ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આપણા હતા, તેમણે બંધારણમાં આર્ટિકલ 44નો ઉપયોગ કરી કે જે ડીપીએસપી કહેવાય કે જેમને રાજ્યનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો છે તેમાં પણ યુસીસીનો સમાવેશ 1950થી કર્યો છે. જેથી આ કોઈ નવી વાત નથી. આ આપણા બંધારણીય ફાધર કે જે ફોરફાધર છે તેઓએ પહેલેથી આને આંક્યું હતું અને તે મુજબ આનો ઉપયોગ કર્યો હતો બંધારણમાં 1950થી. એટલે આ ચાલતું આવે છે. એટલે આને કોઈ કાયદામાં ક્યારેય અલ્ટ્રાવાયરસ કે ડિસ્કાર્ડ કરવામાં આવે તેવી કોઈ ગતિવિધિ કે પ્રયત્ન નથી. બિલકુલ, આપે તો ફાયદા ગણાવ્યા અને જે પ્રકારે કેટલું મહત્વનું અને જરૂરિયાતપૂર્ણ આ યુસીસી બિલ છે એ ગણાવ્યું. આરીફભાઈ, આપને પૂછવા માંગુ છું, તમે કહ્યું કે સખત વિરોધ કરી રહ્યા છે. વિરોધ શાનો? મારે પૂછવું છે, તમે જે પ્રકારે કહ્યું કે આ યુસીસી આવશે તો તમને શું તકલીફ પડશે? હું કહેવા માંગુ છું કે મુસ્લિમ સમાજની અંદર એક કરતાં વધારે લગ્ન કરી શકાય છે, જ્યારે હિન્દુ એક્ટમાં તમારે એક કરતાં વધારે લગ્ન કરવા હોય તો ના કરી શકો. તો આ બિલની અંદર તમે એક કરતાં વધારે લગ્ન નહીં કરવા દો તો આ તો સીધું હિન્દુ એક્ટનો અમારી ઉપર કાયદો થોપવામાં આવી રહ્યો છે. આ બધાની સહમતિથી કાયદો બનાવવામાં આવ્યો નથી. આની અંદર અમારા જે ધર્મગુરુઓ એ દીકરીઓ માટે ફાયદો નથી આમાં આરીફજી? દીકરીઓ જો એ દીકરીને બીજી વધારાની 2-3 સોતન મળે છે ઘરમાં જે નથી ગમતી અને જો એ વસ્તુ જતી રહે છે તો શું? લિવિંગની અંદર રહેવામાં વધારે તકલીફ છે કે બીજા લગ્ન કરવામાં વધારે તકલીફ છે? બંનેમાં તકલીફ છે ભાઈ. તકલીફ તો બંનેમાં હોય. જે કિસ્સાઓ સામે આવતા હતા એમાં જે તકલીફ જે દીકરીને થતી હતી એ તકલીફ ના થાય તેની માટે આ વાતો છે. આ પુરુષ પ્રધાનની વાતો ચાલી રહી છે. લિવિંગની અંદર એવું થાય છે કે 1-2 વર્ષ સુધી માણસ એની સાથે રહે છે, પછી એને છોડી દે છે. આપણે અગર બીજા લગ્ન કર્યા તો એને પહેલી પત્ની બરાબર એ ટોપિક પર આપણે આવીએ. બરાબર હક ગણવામાં આવે છે બીજી પત્નીને બી. જેટલો હક પહેલી પત્નીનો છે એટલો જ હક બીજી પત્નીનો પર આપ બી છે. શું તર્ક આપો છો કે કેમ એક પુરુષ જોડે 4 કે 5 પત્ની હોવી જોઈએ? શું એની પાછળનું કારણ? 4 કે 5 પત્નીઓ કુરાનમાં શું એવું લખેલું છે કે 4 પત્નીઓ જોઈએ? 4 પત્નીઓનું ક્યાંય એવું નથી કે 4 પત્નીઓ જોઈએ જ.
એવું નથી. તો? પરંતુ હું એમ કહેવા માંગુ તો છું આપ કે તો અગર કહી એક રહ્યા છો માણસ કે અમારા ધર્મમાં લખેલું છે એક કે માણસ એકથી વધારે પત્ની રાખી શકાય. હું એક માણસ અગર એક કરતા વધારે લગ્ન કરે તો એની અંદર એ બંને પત્નીને એક સરખો હક આપે તો જ એ બીજા લગ્ન કરી શકે. અગર એ બીજી પત્નીને બીજો હક પૂરેપૂરો પેલી પત્ની જેટલો હક ના આપી શકે તો એને એ બીજા લગ્ન કરવાની કોઈ અનુમતિ નથી. હવે રહી વાત લિવિનની, તો લિવિનમાં રહેવું એ બિલકુલ જ આપણા કલ્ચરની વિરુદ્ધ છે. અત્યારે 1 કે 2 વર્ષ સુધી માણસ લિવિંગની અંદર રહે છે, એની પછી એને છોડીને જતો રહે છે, પછી બીજી કોઈની યારે લિવિંગમાં રહેવા માંડશે તો એને બી વર્ષ 2 વર્ષ યુઝ કરશે અને એને બી છોડી દેશે. તો જેટલું લિવિંગની અંદર નુકસાન છે એટલું બીજા નિકાહ કરવામાં નુકસાન નથી. કારણ કે બીજા નિકાહ કરવા રહી છે આરીફભાઈ, એટલા માટે જ આ કહી શકાય કે યુસીસી લાવવામાં આવ્યું છે. નિપુણભાઈ, આપની પાસે આવવા માંગુ. જે પ્રકારે આરીફભાઈએ કહ્યું કે હિન્દુ એક્ટ ક્યાંક અમારી પર થોપવાનો પ્રયાસ કરી રહ્યા છે, બિલકુલ એવું નથી. બધા ધર્મને સમાન રીતે અને ખાસ કરીને દીકરીઓ માટે, સ્ત્રીઓ માટેનું આ યુસીસી કહી શકાય એક સન્માન આપવાની વાત છે. ભાઈ જે પુરુષ પ્રધાનની વાત કરી રહ્યા છે, મુસ્લિમ સમાજની અંદર જે બહેનોને કઈ દ્રષ્ટિએ ભોગ વિલાસનું સાધન તરીકે ગણવામાં આવે છે અને એ એમના મોઢે મુખેથી બોલી રહ્યા છે અત્યારે, ખરેખર શરમ આવી જોઈએ. આપણી પણ બેન હોઈ શકે, આપણી પણ માતા હોઈ શકે, આપણી પણ દીકરી હોઈ શકે, તો આપણી દીકરીનો વિચાર નહીં કરવાનો. ખાલી હું 4 પત્નીઓ રાખી શકું, હું 3 પત્નીઓ રાખી શકું. અરે તમારી બેનને પરણાઈ હશે અને ત્યાં આવું ભોગવવું પડશે બેનને, તો શું થશે એની પરિસ્થિતિ? તમારી દીકરીને પરણાઈ હશે અને ત્યાં દીકરીને આવું ભોગવવું પડશે તો શું થશે આ પરિસ્થિતિ? એનો વિચાર કરીને આ કાનૂન લાવવામાં આવ્યો છે. ભાઈ, આ કાનૂનનું તમારે તો પ્રોત્સાહન આપવું જોઈએ કે આ કાનૂન સરસ છે, કે મારી બેનને ફાયદો થશે, મારી દીકરીને ફાયદો થશે. ઓકે, ઠીક છે. ઘનશ્યામજી, હું આવું આપની પાસે, આવું આરીફજી આપની પાસે. મુસ્લિમ સમાજમાં ડિવોર્સની પછી થોડા દિવસ પછી એને બીજા કોઈની સાથે નિકાહ કરવાની અનુમતિ છે, જે હિન્દુ એક્ટમાં એક લગ્ન કર્યા પછી. તમે વાત સાંભળો પહેલા. એક લગ્ન કર્યા પછી એના ડિવોર્સ થઈ ગયા પછી એના ડિવોર્સ થઈ ગયા પછી હિન્દુ એક્ટમાં એ બીજા લગ્ન ના કરી શકે તો એ બિચારી જે હિન્દુ બાઈ, એ બિચારી હિન્દુ છોકરી, એ હિન્દુ આપણી બહેન, એ હિન્દુ બહેન સાથે કેટલી નાઇન્સાફી છે. એક લગ્નના ડિવોર્સ થયા પછી આરીફભાઈ, જે તમે વાત કરી રહ્યા છો બિલકુલ ખોટી છે. કેટલી નાઇન્સાફી એ બિચારી શું કરશે? અગર હિન્દુ છોકરીના ડિવોર્સ થઈ ગયા, હિન્દુ છોકરીના ડિવોર્સ થઈ ગયા પછી ઠીક છે, ઓકે. નિપુણજી, આરીફજી, એ હિન્દુ છોકરીનું શું થશે? વર્સિસ હટાવી દો, આપણે ઓન સ્ક્રીન બધાને લઈ લો. નહીં નિપુણજી, 1 મિનિટ, આવું આરીફજી, આવું છું આપની પાસે, આવું 1 મિનિટ. મેં તમને સમય આપ્યો. આરીફજી, હું આવું છું, હું તમને સમય આપ્યો. ઘનશ્યામજી, આપનો ટેક શું છે? કારણ કે શું આપણે લિવ ઇન રિલેશનશિપ એને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે? કોંગ્રેસે પણ આજે કહ્યું અને એઆઈએમએમના પ્રવક્તા પણ કહી રહ્યા છે. અને બીજી સૌથી મહત્વની બાબત એ કે શું હિન્દુ મેરેજ એક્ટ થોપવામાં આવી રહ્યું છે મુસ્લિમ સમુદાય? આ દેશના તમામ નાગરિકો માટે એક કાયદો હોવો જોઈએ, સમાન સિવિલ કોડ હોવો જોઈએ અને એનું પાલન તમામે કરવું જોઈએ. અને ભાઈ આરીફભાઈ કહે છે એમાં ફક્ત આ 4 લગ્નવાળો જ આખો સિવિલ આ જે કાયદો સુધારવામાં આવે છે યુસીસી એ નથી. એમાં તો અનેક જે પ્રશ્નો હતા કે જેમાં લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકારી, દત્તક, છૂટાછેડા, જમીન મકાનની વારસાઈ, ભાગ બટાઈ, દહેજ, વકફ, ધર્મ, જાતિ અને સંપ્રદાય અને સાંસ્કૃતિકના આધારે જે પણ રીતે આ દરેકને અલગ અલગ કાયદાનો એ કહેતા હતા એ રીતે મુસ્લિમો, ભાઈ આરીફભાઈ કહે છે એમ, પણ આ દેશમાં રહેવું હોય તો તમામ લોકોએ, એમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય, તમામ માટે એક સરખો કાયદો હોવો જોઈએ. આ દેશમાં કોઈના માટે અલગ કાયદો ના હોવો જોઈએ. ધર્મ તમે કોઈ પણ પાળી શકો, તમે ધર્મ તમારી રીતે રહી શકો, પણ કાયદો તો એક સરખો જ હોવો જોઈએ. અને ખાસ કરીને જે વાત કરી કે મુસ્લિમ મહિલાઓને જે ટ્રિપલ તલાકમાં પણ આ કાયદો રદ કર્યા પછી આ દેશની મહિલાઓ કેટલી ખુશ થઈ, એ તમામ મહિલાઓએ આજે ભારતીય જનતા પાર્ટીના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના આભાર માન્યો છે કે જે એમને એક વખત 3 તલાક, ટ્રિપલ તલાક કહી દે પછી 60 વર્ષે, તમને 1 મિનિટ તમે સાંભળો, શાહબાનુના કેસમાં 62 વર્ષે એનો પતિ એને એમ કે તને તલાક આપ્યા અને પછી એને 500, એનો વકીલ પતિ હતો, 500 રૂપિયા એના ભરણ પોષણમાં પણ જે ના આપે અને એમ કે અમારા કાયદા પ્રમાણે અમને 4 સ્ત્રીઓ કરવાનો હક છે, અમે કોઈ વળતર ના આપીએ.
અને એ સુપ્રીમ કોર્ટે જેને વળતર આપવાની વાત કરી હતી એ કાયદાને, સુપ્રીમ કોર્ટના કાયદાને જ્યારે રાજીવ ગાંધીની સરકાર કોંગ્રેસની હતી નહીં, એ અને ભૂતકાળમાં ઉલટાવી આપણે નાખ્યું, નથી જવું. ત્યારે ઠીક છે. નહીં, આ ચાલો આજની દેશમાં- વાત કરીએ. ઘનશ્યામજી, આ દેશને ભારતીય જનતા એ લોકો પાર્ટી જાણે છે તમારો જે તમામ મુદ્દો છે. લોકોને સુખ સાધન, ઘનશ્યામજી, એક મિનિટ, એ બિલ. બંધારણની વાત નહીં, કરે એ વાત છે. સાંભળી લીધી મેં. બંધારણમાં તો સમાનતા ઘનશ્યામભાઈ, આપી આપણે છે. પણ ટાઈમ આપીશું. બંધારણ- દેવનાથ બાબુ, ઘનશ્યામ, આપની નહીં, પાસે આવવા માંગીશ. જ્યારે પણ કોઈ કાયદો સ્ત્રીઓને આવતો હોય માન ત્યારે સન્માન ધર્મના તોલે કેમ તોલવામાં આવે છે? સમાન અધિકાર આપવામાં આવ્યો છે સ્ત્રીઓને. શું એ બધા ધર્મ માટે સારું નથી? ચોક્કસ બધા માટે સારો છે. પહેલે તો શું છે કે આરીફભાઈ, એક તમારા માઇન્ડમાં જો વિકાર છે એને કાઢવો પડશે. તમે સીધી પહેલે જ તમારે વાતમાં આવે છે કે સ્ત્રીઓનો શોષણ કરો. તમે નક્કી કરીને બેઠા છો કે અમારે 4 લગ્ન કરવા છે, 5 કરવા છે. તમારી જો માનસિકતા છે ને એને ચેન્જ કરવી પડશે. હિન્દુઓમાં પહેલે રાજા રજવાડોની અંદર આપે જોયો હશે કે 14, 15 લગ્ન કરી ગયા. શું આ ધર્મ હતો? સતી પ્રથા હતી એટલે શું કોઈ ધર્મ હતો? અરે તમે ઉપર કોઈ ચીજ નહોતા. આજને વર્તમાનને અંદર શું છે એને આપણે જોવાનો છે. વર્તમાન ભારતને અંદર શેની જરૂર છે એને જોવાનો છે. અમે વિકારોની વાતો કરો. તમે આજે નક્કી કરી લીધો મારે 4 લગ્ન કરવા છે. અરે શાના માટે? તમારે શાના માટે 4 લગ્ન કરવા? ભારતને અંદર ભારતનો કાયદો છે અને એના બધી જ સ્ત્રીઓ, હિન્દુ હોય, શીખ હોય, મુસ્લિમ હોય, ઈસાઈ હોય, એ બધાને ન્યાય મળવો જોઈએ. તમે તો ડાયરેક્ટ પહેલે નક્કી કરી બેઠા છો કે અમારે તો ભાઈ 5 લગ્ન કરવા છે. અરે ભાઈ, ભારતની અંદર પહેલે એટલી જનસંખ્યા થઈ ગઈ છે, એને કઈ ખવડાવો તો પણ જોઈએ ને. પણ બીજું બાપુ, આમાં સાથે સાથે એનું કાયદાનું અમલીકરણ પણ એટલું જરૂરી છે. બધા કાયદા આપણી જોડે બધા છે, પણ છતાં પણ એનું અમલીકરણ થતું નથી. એના કારણે પછી કેટલાક સવાલ ઉભા થતા છે. મારી બીજી વાત એ પણ છે, કોંગ્રેસે પણ આજે એ મુદ્દો ઉઠાવ્યો કે શું આપણે લિવ ઇન રિલેશનશિપ એને વધારે ફોકસ કરી રહ્યા છે, વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે મુદ્દો છે, અથવા તો આખા બિલમાં આપને કોઈ જેનાથી એ મુદ્દા સાથે આપ સહમત ના હો એવું કંઈ છે ખરા? વિકાસભાઈ, મને એવો કોઈ નથી લાગ્યો ને. અમે તો બધો વર્ષોથી માંગ કરતા આવ્યા છીએ, આજે નહીં, વર્ષોથી માંગ કરતા આવ્યા છીએ કે આ એક દેશને અંદર એક બધાને માટે કાયદો હોવો જોઈએ, બધાને માટે એક જ કાનૂન હોવો જોઈએ, અલગ અલગ ન હોવો જોઈએ, બધા સાથે મળીને રહેવો જોઈએ. એક દેશ, ઠીક છે, બધા માટે કાયદો સરખો હોવો જોઈએ. પણ હમણાં મારી એ જ વાત હતી ઘનશ્યામજી કે જો બધા માટે કાયદો છે તો પછી આદિવાસી સમુદાયને આમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યો છે? એ સવાલ પણ જમીની સ્તરેથી ઉઠી રહ્યો છે કે ત્યાં પછી વોટ બેંક જોવામાં આવતી હોય છે, એવું અહીંયા કહેવામાં આવી રહ્યું છે. ઘનશ્યામજી, કોઈ વોટ બેંકની વાત નથી. જેમ મુસ્લિમ માટે તો આખો એ લો જુદો કે છે, એમ આદિવાસીઓ માટે કોઈ કાયદો જુદો નથી. આદિવાસીઓની સંસ્કૃતિ, આદિવાસી આ દેશની મૂળ પ્રજા છે. એની સંસ્કૃતિ, એની વિરાસત, એના સંસ્કારો, એની સંસ્કૃતિને જાળવી રાખવાની વાત છે. એટલા માટે, અને આમાં અનેક દૂષણો ઊભા થયા મુસ્લિમોમાં. જે આપણે વાત કરી, હું બહુ જ જાતિવાદી, કોમવાદ અને વાતો ઉપર નહોતો જવા માંગતો, કારણ કે આ બિલ છે એ તમામ લોકોના હિત માટે છે, એ વાત મારે કરવી છે. પણ મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓ માટે જે એની સ્થિતિ ખરાબ થાય, મેં કીધું એમ તલાક કહીને કાઢી મૂકે, એને દર ભટકવું પડે, 4 સ્ત્રીઓ કર્યા પછી એનું પૂરતું પોષણ ના કરી શકે, એના સંતાનોનું ભવિષ્ય અંધકારમય હોય, એ સ્ત્રીનું ભવિષ્ય અંધકારમય હોય, અને જ્યારે એ આ દેશની 80% વધારે જે હિન્દુ પ્રજા છે એના માટે જો કાયદો એક હોય તો તમામ માટે કાયદા સરખા હોવા જોઈએ. કોઈ એક સમાજ, કોઈ એક વ્યક્તિ, એના માટે કાયદો જુદો આ દેશમાં ના હોવો જોઈએ. કાયદો બધા જ માટે સરખો હોવો જોઈએ. કિશનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જ્યારે પણ લગ્ન નોંધણીની વાત થતી હોય કે પછી ડિવોર્સની વાત હોય, પણ આનાથી ઉપર એક સૌથી મહત્વપૂર્ણ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે લિવ ઇન રિલેશનશિપની વાત કરવામાં આવી છે, રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને ત્યારબાદ તેમાં કંઈક હક વારસાની પણ વાત કરવામાં આવી. પરંતુ આ શું લાગી રહ્યું છે આપને કે આવા કિસ્સાઓ બનતા હતા, સમાજની પાછળ ક્યાંક બનતા હતા, હવે આ પ્રકારે યુસીસીમાંનો સમાવેશ કરીને ક્યાંક એને અલગ રીતે કંઈક છૂટ આપી દેવામાં આવી, લાગી રહ્યું છે આપને? બિલકુલ એવું નથી. કે આરીફભાઈએ બી જે વાત કરી કે લિવ ઇન રિલેશનશિપને તમે પ્રોત્સાહન આપી રહ્યા છો કે હાઇલાઇટ કરી રહ્યા છો, તે તદ્દન ખોટી અને થોડીક ઇલોજિકલ વાત છે. એનું તમને કારણ કહીશ કે આખી જે સમગ્ર જે વાત ચર્ચા લિવ ઇન રિલેશનશિપની થઈ રહી છે એને એકનોલેજ કર્યું સરકારે, અને એકનોલેજ કરીને એનો કાયદો લાયા.
તો આમના સવાલમાં જ એમનો જવાબ છે કે આ કાયદો કેમ આવ્યો, કાયદાથી શું થશે, તે તમામે તમામ વાત એમાં સ્વીકારાઈ જશે અને આવી જશે. અને આ સાથે હું બીજું બી કહીશ કે જેમ હિન્દુ સમુદાયની વાત કરવામાં આવે તો જેમ એક સતી પ્રથા ચાલતી હતી, તો સતી પ્રથાથી આપણે એકનોલેજ કરીને એમાંથી ઉપર આવ્યા છે, આપણે બંધ કરી છે, આપણે એબોલિશ કરી છે. તો આવી આપણી દીકરીઓ કે બહેનો કે માતાજીઓ સાથે કંઈ પણ ખોટું થતું હોય તો એમાં અમુક સમુદાયના લોકો આગળ આવીને તેને અટકાવવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ શું કરવા, એને રોકવા તથા ટકરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે એક ગંભીર સમસ્યા છે. બિલકુલ આરિફજી, જો લિવ ઇન રિલેશનશિપ હોય એમાં જો લગ્નના રજીસ્ટ્રેશન થાય તો એમાંથી આપને વાંધો શું છે? ઉપરથી એ દીકરીને પ્રોટેક્શન મળશે. હલાલા પર જો પ્રતિબંધ આવે છે તો દીકરી પર જે અત્યાચાર થતો એ અટકશે. પોલેગામી જે વાત છે, એક જ વ્યક્તિ કે 4 થી 5 પત્ની રાખે એ અટકશે. નથી આપને વાંધો શું છે? જો મહિલાને વારસાગત હક મળે છે, જે 50 થી 30% જે હકની વાત હતી, સંપૂર્ણપણે એમના ડિફરન્સ જે થતા હતા વારસાગત અધિકારમાં, એ પણ સીધી રીતે એને ફાયદો મળશે. તો એનાથી વાંધો શું છે આપને? કયા મુદ્દા એવા છે કે જેને તમે કમાન્ડ રીતે સીધી રીતે તમે તર્ક આપી શકો છો કે આ ખોટું જઈ રહ્યું છે, બંધારણના વિરોધમાં? વારસાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી વારસો અમારે ઇસ્લામની અંદર બહુ પહેલાથી જ વારસો આપવાનું એમાં નક્કી કરવામાં આવ્યું છે કે દીકરીને બી વારસો આપવામાં આવે. એટલે આ ખોટી બિલકુલ વાત ફેલાવે છે કે મુસ્લિમમાં દીકરીઓને વારસો નહીં આપે, મુસ્લિમોમાં હલાલા બહુ થાય છે, બહુ ડિવોર્સ થાય છે. પણ મારું કહેવાનું એમ છે કે હિન્દુ અગર છોકરીનો ડિવોર્સ થશે 1 વર્ષ સુધી તો એ પેન્ડિંગમાં કોર્ટમાં ચાલતું હોય છે. 1 વર્ષ પછી એ લોકોનો ડિવોર્સને ભરણ પોષણ ચાલુ થાય. અને મુસ્લિમોમાં જે દુખે છે એની વાત કરો. મુસ્લિમોમાં ડિવોર્સની જન્મનો કોન્ટ્રાક્ટ નથી. મુસ્લિમોમાં જન્મનો કોન્ટ્રાક્ટ, લગ્ન એ જન્મનો કોન્ટ્રાક્ટ નથી. મુસ્લિમોમાં એક ટેમ્પરરી કોન્ટ્રાક્ટ છે કે જ્યાં સુધી લગ્ન થયા અગર કોઈ કારણસર અગર ડિવોર્સ થઈ ગયું, હું ભરણ પોષણનું ઉદાહરણ આપી દો આરિફજી. દિલ્હીનું ઉદાહરણ છે કે જેમાં કોન્ટ્રાક્ટ નથી હોતો ને ભાઈ, એટલા માટે જ સ્ત્રીઓ છે તે હેરાન થતી હોય છે. આરિફજી, જેટલી એ જે ભરણ પોષણની વાત તમે જે કરીને ઉદાહરણ છે દિલ્હીનું, એમાં ફક્ત 3 મહિના માટે ભાઈ 15,000 એ દીકરીના અને 2,000 એનો છોકરો હતો કે તારું મેન્ટેનન્સ 17,000 પતી ગયો કેસ, પછી કશું જ નહીં આપવાનું. શું 17,000 એનું ભરણ પોષણ થઈ જશે? અહીંયાથી તો તમામ એક ગ્રાઉન્ડ કોર્ટ નક્કી કરશે કે શું થવાનું. કોઈ સમાજ અથવા તો એ પર્સનલ લો નક્કી નહીં કરે. અને તમામ માટે લાગુ છે, એવું નહીં કોઈ એક સમુદાય માટે, તમામ માટે લાગુ રહેશે. તમે જે કહી રહ્યા છો કે અત્યાચાર થશે, તમે જે ઉદાહરણ આપ્યા, તો શું હિન્દુ સમુદાયની દીકરી હશે એની પર એ અત્યાચાર ચાલુ રહેશે? આપને એવું કેવું છે? હિન્દુ સમાજની દીકરી અગર લિવિનમાં ક્યાંય 2 વર્ષ રહી અને એને છોડી દેવામાં આવી તો શું એના માટે તમારી પાસે કોઈ કાયદો છે? અને બીજી વસ્તુ હું એમ કહેવા માંગુ છું, બધા માટે છે, હિન્દુ સમાજ કે મુસ્લિમ સમાજની વાત નથી. હું સમાજને તમે સમજો, આ કાયદો બધા માટે છે. હું સમાજને એ બતાવવા માંગુ છું કે શું કોઈ લિવિનને ખાલી પ્રોત્સાહન કરવાની આપશો વાતો કે કરો નિકાહને નહીં. પ્રોત્સાહન આપશો? ભાઈ દીકરી હિન્દુની હોય કે હિન્દુની મુસ્લિમની દીકરી હોય, હોય કે તમામ દીકરીઓ કોઈ માટે પણ છે. બીજા સંપ્રદાયની દીકરી હોય, દીકરીઓનું- આ દીકરી છે. ભારતની દીકરીના માટે જ આ કાયદો, ગુજરાતની દીકરીઓ માટે જ આ કાયદો બનાવવામાં અરે આવ્યો ભાઈ, છે. દીકરીઓનું મારા ફક્ત સહયોગીએ બહાનું સવાલ છે. કર્યો એનો જવાબ આપો. આ મુસ્લિમોને હેરાન કરવાનું આ એક કોઈ મુસ્લિમોને આવી બહુ મોટો ખોટી વાત નહીં કરવાની. મુસ્લિમોને ષડયંત્ર છે. હેરાન ખાલી પ્રજાને ગુમરાહ ન કરો. ગુમરાહ કરવાની હેરાન વાત નહીં, કરવાની fundamental વાતો. right કોઈ માં અમારી મુસ્લિમને ઉપર- હેરાન કરવામાં નથી અમને- આવતો કાયદાની લુએ. અમને અમારો રાઈટ બંધારણે આપ્યો છે કે લગ્ન કઈ રીતે કર્યા, લગ્ન છૂટાછેડા કઈ રીતે કરવા, અમારો ધર્મ અમને પાળવાનો, અમને અમારો અરે તમને બંધારણે પાડવામાં રાઈટ કોઈ આપ્યો છે. રોકવાનું નથી. જી, જી. આ કાયદો છે, એ કાયદો તમારી સવલતો માટે, બેન દીકરીઓની સવલત માટે બનાવ્યો છે. દર્શક કોઈ મિત્રોએ એ મુસ્લિમ પણ સમાજને જાણવું, ગુમરાહ બિલકુલ ન આવું કરો. જે 2-4 મુસ્લિમ આવું આરિફજી, નિપુણજી આપની પાસે આવું. મુસ્લિમનો- દર્શક મિત્રોને એ પણ જાણવું જરૂરી છે કે આપણા બંધારણમાં પણ યુસીસી લખેલું છે કે જ્યારે એવી વ્યવસ્થા થઈ જાય કે રાજ્ય પાસે પૂરતા સંસાધન છે, સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, ત્યારે યુસીસી તમે લાવી દેજો તેવું બંધારણમાં લખેલું છે આર્ટિકલ 44માં અને પાર્ટ 4. સાથે સાથે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે આપણે એ સ્થિતિમાં આવી ગયા છે કે યુસીસી આપણે લાવી દેવું જોઈએ. પણ હવે ચર્ચાની સામે તર્ક આપવામાં આવે છે. ને કિશનજી, મારે આપની પાસેથી સમજવું છે કે ધાર્મિક સ્વતંત્રતા શું એના પર આ તરાપ વાગી રહી છે? આર્ટિકલ 25 વર્સિસ આર્ટિકલ 44, જો પીએલ કે એવું થાય તો આગળ એમાં કોઈ અડચણ આવશે? આપને એવું લાગે છે? આ બાબત આપણું જે સંવિધાન આખું છે એમાં છે ને હંમેશાથી એક હાર્મોનિયસ ઇન્ટરપ્રિટેશન તમામે તમામ આર્ટિકલો વચ્ચે કરવામાં આવ્યું છે. આર્ટિકલ 25 વાત કરે છે રિલિજિયસ રાઇટ્સના, અને આર્ટિકલ 44 છે જે ડીપીએસપી છે કે આપણે કઈ રીતે સિવિલ સોસાયટીમાં ધર્મને અને કાયદાને સાથે મળી હળી મળીને ચાલીએ અને સુધારાત્મક રીતે આગળ વધીએ. આખા સમગ્ર પ્રકરણમાં અત્યારે આપણે જોવા જઈએ તો ક્યાંય પણ કોઈના બી અધિકારો કે ધર્મને લગતા કોઈ બી એવી વાતનો કોઈ
અથડામણ કે કોઈ તકલીફ નથી પડતી કે જેથી કોઈ બી કાયદો રદ થઈ શકે એવું હોય. એટલા માટે આ પ્યોર અલ્ટ્રા વાયરસને ચેલેન્જ નહીં થઈ શકે અને આપણે નિશ્ચિંત રહેવું જોઈએ. અને મારું તો એવું માનવું છે કે ટૂંક જ સમયમાં આખા ભારત વર્ષમાં આ કાયદાનું અમલ થશે. ઓકે, ઘનશ્યામજી, આપની પર આરોપ એ છે કે સીધી રીતે ચૂંટણી આવી રહી છે એટલા માટે આ તમે વેપન અપનાવ્યું છે. આસામમાં, પશ્ચિમ બંગાળ, તમામ જગ્યાએ ચૂંટણીઓ છે, ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એટલે તમે એક પોલિટિકલ વેપન તરીકે આનો ઉપયોગ કરી રહ્યા છો. તમારે એ મહિલાઓના સશક્તિકરણ, સમાજના વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી. આ ચૂંટણીઓ પહેલી વખત આવે છે અને ગુજરાતમાં 2001થી તે આજ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દર વખતે તમામ ધર્મના લોકોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબે ભરીને મત આપ્યા છે. એટલાય બધી બહુમતી આપી છે કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીઓ જીતવા માટે કોઈ આવું કામો કરવાની જરૂર નથી. ફક્ત તમામ પ્રજાના કલ્યાણ માટે. અને આ તો આપણે ફક્ત 4 લગ્નો ઉપર આવીને અટકી ગયા ભાઈશ્રી, પણ આમાં લગ્નની નોંધણી, છૂટાછેડાની નોંધણી, એમાં ઘણા ખોટા લોકો ઘણાને છેતરીને ખોટા લોકો સાથે લગ્નો કરતા હતા. એ ખોટા લગ્નો થતા અટકી જાય. છૂટાછેડાનું પણ નોંધણી થાય એટલે પણ ખબર પડે કે આ પુરુષે છૂટાછેડા લીધા છે. ભવિષ્યમાં કોઈને છેતરીને લગ્ન ના કરે એવા અનેક આમાં તો કાયદાઓ કરવામાં આવેલા છે. અને ખાસ કરીને જે મુસ્લિમ મહિલાનો આપણે વાત કરીએ છીએ, 4 લગ્ન, મને તો સમજાતું નથી કે આ માનનીય ભાઈ શ્રી આરીફભાઈ એવું કહે છે કે અમને 4 લગ્ન કરતા અટકાવવામાં આ કરવામાં આવે છે. પણ શા માટે 4 લગ્નો કરવા જોઈએ? 4 લગ્ન, આજે માણસને 2 બાળકોને સારી રીતે પોષણ નથી થતું, તો 4 લગ્નો કરીને તમારે શું તમે કરવા માંગો છો? એટલે તમે તમારા લોકો માટે, ઘનશ્યામભાઈ, આપ માની રહ્યા છો કે આ બિલ સમજાવવામાં વાર લાગશે બધા જ લોકો 4 લગ્ન નથી કરતા, બધા એક જ લગ્ન કરે છે. પરંતુ અગર કોઈ કરવા ધારે તો એનો ફંડામેન્ટલ રાઈટ બંધારણ બી આપે છે. અગર કોઈ કરવા ધારે તો એને કોઈ એક રોકી બાદ ના એક શકે. બોલો તો અવાજ જઈ શકે પ્રોપર. પછી બોલજો. જે સતી પ્રથાની હિન્દુ સમાજમાં વાત કરી, એ કાયદો હિન્દુએ જાતે નાબૂદ કર્યો કે ભાઈ ખોટો છે. તાજેતરમાં હિન્દુ સમાજના 2 ઠાકોર અને રબારી સમાજો ભેગા થયા કે અમારા સમાજમાં અમુક બદીઓ છે, એ બદીઓ અમારે દૂર કરવી જોઈએ, એમને બંધારણ કર્યું. તો સમયે તમામ લોકોએ જે પણ સમાજમાં બધી હોય એ દૂર કરવા માટે એના પ્રયત્ન કરવા જોઈએ. કોઈ સમયે એવું હશે કે જ્યારે તમારા માટે જુદો કાયદો થયો, 4 સ્ત્રીઓ વાળું કર્યું, 3 તલાક વાળું કર્યું, પણ હવે આ સમયમાં તમામ લોકોએ આ દેશમાં એક કાયદાના છત્ર નીચે રહેવું પડે. કારણ કે જુદા જુદા કાયદાથી આર્થિક, સામાજિક અને બીજા અનેક દૂષણો અને અનેક નુકસાનો આ સમાજને થાય છે, આ દેશને થાય છે. એટલા માટે તમામે એક કાયદા નીચે રહેવું જોઈએ અને તમારે સામેથી કહેવું જોઈએ કે તમારા સમાજમાં જે ખરાબીઓ છે એ દૂર થવી જ જોઈએ. આમાં તમારા ધર્મમાં કોઈ અડચણ નથી. તમે ધર્મ જે રીતે કરો એમાં તમને કોઈ હજ માટે નામ નથી પાડતું, તમને કોઈ નમાજ માટે ના નથી પાડતું, તમને તમારા લગ્નો કાયદેસર કરો એમાં કોઈ વાંધો નથી, છૂટાછેડા કાયદેસર કરો એનો વાંધો નથી. પણ જે બિલકુલ આ વેલિડ પોઈન્ટ છે. થાય કોઈ છે, પૂછી લો. લોકોને છેતરી કરવું, લોકોને છેતરી કિશનજી, આરીફજી વાત કરી લો. એક સમાન એમાં કાયદો હોવો જોઈએ. એ સમાન કાયદો છે, પણ મારો એકનો વેલિડ પોઈન્ટ એ છે, બનાવરાયો છે. આરીફજી, તમને તમારી નમાજ પડવી છે કે તમારે જે પણ તમારી રિલિજિયસ પ્રેક્ટિસ કરવી છે એના પર ક્યાં કોઈ તરાપ છે? આમાં જે સમાજની અંદર જે બદીઓ છે અથવા તો ખોટી રીતે કોઈ હેરાન થાય છે એમાં કોઈ પ્રોટેક્શન મળે છે બિલથી, તો શું વાંધો? સમાજમાં કોઈ બધી હોય એને દૂર કરવાનું અમારું પોતાનું બી કામ છે, કર્તવ્ય છે, એ અમે કરશું. જ્યાં સુધી તમે નમાઝનું કીધું, નમાઝ રોડ પર 4-5 જણા લોકો રોડ ઉપર નમાઝ પડે તો એને પોલીસ પકડીને ડિટેન કરીને લઈ જાય છે. અને હોળી, અત્યારે તમે હમણે હોળી ગઈ છે, બધા રોડ ઉપર હોળી લોકોએ રોડની વચ્ચોવચ્ચ બિલકુલ બાળી છે. તો આ કાયદા એક સમાન હોવા જોઈએ. ગુજરાતમાં રહો છો ને આવી વાત કરો છો. ઈદના એક સમાન હોવા જોઈએ. પહેલા જ ઈદ ગઈ છે, ત્યારે બધાએ હળી મળીને ઈદ ઉજવી છે. કેમ આવી રીતે બોલી રહ્યા છો? ખોટી વાહિયાત વાત કરી ખોટી વાત કરી રહ્યા છો. નહીં, આપણે ખોટા ટ્રેક પર નથી જવું. આરીફજી, તમારી પાસે એનો મતલબ કે કોઈ વેલિડ તર્ક છે ખરા? એમ નહીં, તમારી જોડે કોઈ તર્ક જ નથી. આ ખાલી એક મિનિટ આરીફભાઈને જવાબ. આરીફજી, આવે ગેરમાર્ગે દોરવા માટે પોતાનું આ બિલને લઈ કરવા માટેની આ વાતો એ જે છે.
પણ મુસ્લિમ આ સમાજ- બિલને લઈ આપની મુસ્લિમ જોડે સમાજ ઇન્સાનિયતની એવા વાત કયા કરે વેલિડ પોઈન્ટ છે કે હંમેશા ખોટું ઇસ્લામે છે? ઇન્સાનિયત શીખવાડી છે. અરે, કોઈને ઇસ્લામે તકલીફ ઇન્સાનિયત આપવાની, શીખવાડી, આ કોઈ કાયદો દિવસ કોઈને ઇન્સાનિયતને તકલીફ આપવાનું નાબૂદ કરવાની અમારું વાત છે. કામ જ નથી. ઓકે. મુસ્લિમ સમાજનું કામ કોઈને ઠીક તકલીફ છે, આપવાનું ઓકે નથી. ઓકે, બોલો કિશન. મારા મિત્ર એવું માની બેઠા છે કે આ એક યુનિફોર્મ સિવિલ કોડ નથી, પણ આ હિન્દુ સિવિલ કોડ છે એમ માનીને આખી ડિબેટ ચાલી રહ્યા એને એવો track પર એવો લે. દેખાડો બિલકુલ. અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફેલાઈ ઓકે, રહ્યા છે. દેવનાથજી, આપ શું કહી રહ્યા છો કે હવે આને રાષ્ટ્રીય સ્તરે લાવવું જોઈએ ખરા? કારણ કે એ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે 1-2-3 રાજ્યોમાં કે યુપીમાં પણ વાત થતી હતી, 1-2-3 રાજ્યોમાં લાવી દીધું, પછી વાત પૂરી. રાષ્ટ્રીય સ્તરે પણ યુસીસી લાવવું જોઈએ, આપ માનો છો ખરા? ચોક્કસ વિકાસ લાવવો જોઈએ, સમગ્ર દેશમાં લાગુ થવો જોઈએ. અને આ તો આ બધા મુદ્દાને અલગ જ લઈ જાય છે. લોજિક વગરનો કઈ દેશે કઈ લોજિક હોવો જોઈએ, તમારા તર્કની અંદર કઈ દમ હોવો જોઈએ. તમારે ખાલી વિરોધ કરવો છે, તમને એમ લાગે ખાલી ભાઈ મુસ્લિમોને એક ખિલાફ કર્યો છે. શું આ દેશની અંદર હિન્દુ નથી? શું આ દેશની અંદર ક્રિશ્ચિયન નથી? આ દેશની અંદર શીખ નથી? શું ખાલી મુસલમાન છે, બીજો કોઈ છે નહીં? તમારા ધર્મને ખિલાફ કર્યો છે. અરે આમાં ધર્મની કોઈ વિષય વાત નથી. તમે આખો નાખો મુદ્દાને ડાયવર્ટ કરો છો. આ બધા જ કોઈ બી બેન દીકરી છે, ગમે તે જાતિની છે, અગર એને અન્યાય થાય છે એના માટે છે. અને મારો માનવો છે સમગ્ર ભારતની અંદર આ કાયદો હોવો જોઈએ. આપણે બધાને ખબર છે સાયરા બાનુ વાળો કેસ ને કેટલો આખે પૂરે ભારતને ખબર છે કે એને અંદર શું ઘટનાઓ ઘટી હતી. તો તમે પહેલે આનો એક આખો નાખો લેસન કરો અને હકીકતમાં શું છે, કાયદામાં શું લઈ આવ્યા છે, શું આપણે ખાલી વિરોધ કરવો છે, ઝંડા લઈને નીકળી જાવ છે, નહીં ચાલે નહીં ચાલે. અરે પણ તમે સરખી રીતે એને સ્ટડી તો કરો. આ છે શું, શાના માટે છે, કોના માટે છે? એટલે કઈ જોવો નથી, કઈ વાંચવો નથી, પણ સીધો કહી દો અમારા ધર્મને ખિલાફ કરે. અરે કોના ધર્મને ખિલાફ નથી? આમાં કોઈ ધર્મનો વાત નથી, આમાં ધર્મનો કોઈ વિષય નથી. આ કેવલ ને કેવલ નારી શક્તિ માટે છે, એને અન્યાય ન થાય એના માટે છે. તો આ સમગ્ર ભારતને અંદર હોવો જોઈએ. દરેક સ્ત્રીને ન્યાય મળવો જોઈએ, એ ગમે તે જ્ઞાતિની હોવી જોઈએ. બિલકુલ. નિપુણભાઈ, આપની પાસે આવવા માંગીએ છીએ. જ્યારે પણ કોઈ પણ કાયદો આવતો હોય ત્યારે ધર્મની બાબત કેમ સામે આવી જતી હોય છે? કાયદો બધા જ માટે સમાન હોય, દરેક સમાજમાંથી કોઈ દીકરી આવતી હોય છતાં પણ એને સમાન અધિકાર મળે, એને કોઈ પ્રકારની પ્રતાડના ના થાય, એના માટે આ યુસીસી છે. શા માટે જ્યારે પણ કોઈ કાયદો કોઈના સારા માટે આવતો હોય તો વિરોધ શરૂ થઈ જતો હોય છે? આ એક નજરિયાની વાત છે કે તમે નારીને કઈ નજરથી જોવો છો, તમે નારીને કઈ રીતે પૂજન કરો છો. આ ભાઈએ કીધું ને હમણાં જન્મ જન્માંતરના, અરે અમે તો 7 જન્મોના બંધન બાંધીએ છીએ અને એ જ નારી અમારી માતા પણ છે, બહેન પણ છે, દીકરી પણ છે. અમે એ નારીને અલગ અલગ સ્વરૂપમાં, દેવીના સ્વરૂપમાં, અત્યારે જે ચૈત્રી નવરાત્રિ ચાલે છે, અમે એ જ દીકરીનું અમારા ઘેર પૂજન કરીએ છીએ. એટલે નજરિયો જોવાની વાત છે. તમે કઈ નારીને કઈ નજરિયાથી ભોગ વિલાસનું સાધન સમજી. અને હું તો તમામ મુસ્લિમ બહેનોને કહેવા માંગુ છું કે કાયદાનું તમે પઠન કરજો, આ કાયદો તમે જાણજો. આ શેના માટે છે? ટ્રિપલ તલાકમાં પણ જેમ છાજિયા લીધા હતા રોડ ઉપર આવી અને તમને પછી સાચું સમજાયું અને તમે કીધું કે આ જે નરેન્દ્રભાઈની સરકારે આ ટ્રિપલ તલાકનું જે કેન્સલ કર્યું એના માટે એમને બિરદાવ્યા, એવી રીતે આ કાયદો પણ જાણજો. આ બહેન દીકરીઓની સલામતી માટેનો, આ એની સવલતો માટેનો અને એના માટે આ કાનૂન બન્યો છે. એટલે દરેક મુસ્લિમ મહિલાએ પણ આ કાયદાનું પૂરું પઠન કરી અને આનો જાણવાનો. ખાલી આવા લે ભાગવું કે પોતાની જાતને નેતા ગણતા અને એ વિરોધ કરે એટલે આપણે પણ વિરોધ કરવા રોડ ઉપર આવી જવાનું. ખરેખર વિરોધ કરવા માટે રોડ ઉપર આવતા પહેલા વિચાર કરવાનો કે આ અમારા માટે લાભદાયી છે કે નુકસાનકારક છે, એટલે તો જ વિરોધ કરવાનો. ખરેખર આ કાયદાને જાણવાનો પહેલા. બિલકુલ. આરિફજી, આપ શું કહેશો? કારણ કે 1 વર્ષનો સમય આપવામાં આવ્યો, પોર્ટલ પર પણ તમે પ્રતિભાવ આપી શકતા હતા. શું AIMIM એના પર પ્રતિભાવ આપ્યા ખરા? શું એ રજૂઆત કરી ખરા? કોઈ એવી તમે મુદ્દો મૂક્યો ખરા કે અમારે સાંભળો અથવા તો અમારા મુદ્દા છે? વાંધા અરજી કરી શકતા હતા અત્યારે? અમારા ઓએસી સાહેબે પહેલેથી યુસીસી નો વિરોધ કર્યો છે. અને બીજી વસ્તુ હું એક કહેવા માંગુ છું કે આ નારીનું આરિફજી, હું ગુજરાતની વાત કરું છું. યુસીસી નું ગુજરાતનું પોર્ટલ બનેલું છે. શું એના પર AIMIM તરફથી કોઈ વાંધા અરજી અથવા તો કોઈ પણ તમારા મુદ્દા તમે મૂક્યા છે ખરા ઓફિશિયલી? પોર્ટલ પર ઓફિશિયલી અમારા અહીંયાના ગુજરાતના પ્રદેશ પ્રમુખે વિરોધ નોંધાવ્યો છે. પોર્ટલ પર એમણે એમની રીતથી કામ કર્યું છે. હું આ નારી શક્તિ અને નારીને કઈ રીતની જોવાને આમની જે વાત હતી એમના ઉપર એક જવાબ કહેવા માંગુ છું કે અમે નારીને હંમેશા ઇજ્જતની નિયતથી જોઈએ છીએ કે નારી અમારા માટે બહુ ઇજ્જતની અને બહુ એમની રિસ્પેક્ટ કરીએ છીએ.
તમારે જે માઇન્ડમાં જે ફરી રહ્યું છે કે આ લોકો નારીને યુઝ કરે છે, ચાર તમારા મોઢેથી યુઝ બોલો કરે છો. છે, આરિફભાઈનો સવાલ પતી આરિફજી, ગયો. ચાર લગ્ન કરે છે એવું નથી. બધા વધારે પડતા લોકો એક જ લગ્ન કરે છે. ચાર લગ્નના કેસ બહુ ઓછા છે. બીજી વસ્તુ કે અમે નારીને ઓછા પણ શું કામ સમાન હક આરિફભાઈનો જવાબ અમે પતી નારીને સમાન હક આપવા કાયમ અમે પ્રયત્નશીલ છીએ. નારીનું સન્માન એ અમારા ઇસ્લામ ધર્મમાં બી કીધેલું છે કે નારીનું સન્માન કરવું જોઈએ. એટલે આ જે ભ્રમ તમે ફેલાવો છો કે મુસ્લિમો આ નારીને આવી રીતે જોવે છે, એ તદ્દન આરિફભાઈ, આ તો ખોટી વાત છે. સારી વાત થઈ ને પણ. એ તદ્દન ખોટી વાત છે. બિલકુલ તમે આવું ભ્રમ ના ફેલાવો. યુસીસીમાં તો નારીને સન્માન આપવાની જ વાત છે. ઓકે, આરિફભાઈ. નારીને શું સન્માન આપ શું એડ કરશો? અને એમણે જી. ટ્રિપલ તલાકનું કીધું. ટ્રિપલ તલાકમાં વધારે પડતી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. ઓકે. એમણે એ વાત ના કરી અને થોડી બહુ જેટલી બી મહિલા હતી એમણે એમનું સમર્થન કર્યું. એનો તમે પ્રેક્ટિકલ ડેટા એટલે મંગાવ્યો. તમે વધારે સર્વે કરાવો વધારે ભાઈ. અત્યારે સર્વે કરાવો કે હા, લાભ છે કે અત્યારે નુકસાન છે? સર્વે ટ્રિપલ કરાવો. તલાક એ પણ ખોટું છે. અત્યારે સર્વે કરાવો તો આરિફભાઈ. પણ વધારે પડતી મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાક ઓકે, બિલના ઠીક વિરોધમાં છે છે. ઠીક છે. એ લોકો કહી રહ્યા છે કે બધી 15 લાખ મહિલા વિરોધમાં છે એમ કહી રહ્યા છે. આ તમે જે પોર્ટલની વાત કરી, એમને જે વિરોધની વાત કરી, પોર્ટલ ઉપર ઓફિશિયલ 20 લાખ લોકોએ આને કીધું કે આ કાયદામાં ફેરફાર થવો જોઈએ. 20 લાખ લોકોએ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના કમિટી 5 જે મેમ્બરોની બની એને 1 વર્ષમાં જે જુદા જુદા મુદ્દાઓ ઉપર લોકોનો અભિપ્રાય માંગ્યો, એમાં 20 લાખ લોકોએ કીધું ગુજરાતમાંથી કે આ કાયદામાં ફેરફાર થવો જોઈએ અને જુદા જુદા ઉપર, લગ્ન ઉપર, છૂટાછેડા ઉપર, વારસાઈ ઉપર એમ અભિપ્રાયો માંગ્યા. તો એમાં 85% લોકોએ એવું કીધું કે આમાં ફેરફાર થવા જોઈએ. એટલા માટે જે પોર્ટલની વાત કરે છે એમાં કોઈ એક પણ કોઈ વિરોધમાં આવ્યું નથી. 15 લાખ 12 લાખની વાત કરતા હોય તો પણ 20 લાખ લોકોએ કીધું છે. અને ભારત દેશની સુપ્રીમ કોર્ટે 1985માં, 1995માં, 1997માં અને 2000માં પણ સુપ્રીમ કોર્ટે વારે વારે નિર્દેશ કર્યો છે કે આ દેશમાં ક્યાંક સમાન સિવિલ કોડ માટે વિચારવું જોઈએ. એટલે આવી રીતે 4 વખત જુદા જુદા કેસોમાં સુપ્રીમ કોર્ટે પણ કીધું છે. અને ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં સ્થાપના કાળથી આ દેશની જનતા હિન્દુઓને રામ મંદિર બને, 377 કાશ્મીરની કલમ નાબૂદ થાય અને ઓકે. સમાન સિવિલ કોડ એ આ ભારતીય જનતા ઠીક છે, પાર્ટીની ઓકે. પહેલાથી નીતિ રહી છે. અને આ દેશના તમામ જી. લોકો સુખી થાય, એને એક કાયદો મળે, એક છત્ર નીચે જીવે, એ આ ભારતીય જનતા પાર્ટીના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ એ વિચારીને આ બિલ લાયા છે. ઓકે, સૌના કલ્યાણ માટે. સમયનો અભાવ છે. દેવનાથજી, આપની ક્લોઝિંગ કમેન્ટ, ધર્મગુરુ તરીકે આપ શું મેસેજ આપવા માંગશો ઓવરઓલ સમાજને, તમામ ધર્મના લોકોને? વિકાસ, ચોક્કસ હું કહું છું આ બધો દરેક સમાજ માટે, દરેક સ્ત્રી માટે આ કાયદો છે એ લાભદાયક છે અને સ્ત્રીનો શોષણ ન થાય એના માટે છે. આમાં કોઈ ધર્મની વાત નથી, આમાં કોઈ પંથ, જાતિ, સંપ્રદાયની કોઈ વાત નથી. દરેક સ્ત્રી માટે સમાન મળે, કોઈ સ્ત્રીને અન્યાય ના મળે એના માટે છે. અને બધાને આ કાયદાને સ્વીકાર કરવો જોઈએ. પોતાને આપણે સરકાર તો કદાચ લાગુ કરે, આપણે જાતે પણ એટલો વિચાર કરી લીધો કે નહીં કાયદો આવ્યો છે ને હવે આપણે એને પોતાની રીતે એને અમલ કરી લઈએ. મને લાગે છે અમલ કરવો જોઈએ ને બધાને માટે. દરેક ભારતના વાસીઓ ભારતીય છે, ભારતના દીકરા છે, ભારતના દીકરીઓ છે, પોતે સ્વીકાર કરે. આપણો કાયદો છે, આપણો દેશમાં અંદર સંવિધાન લાગેલો છે, આપણે સંવિધાન ને હિસાબે ચાલવાનો છે. અને આ જે બિલ આવ્યો છે એ સંવિધાનના પ્રમાણે આવ્યો છે, કોઈ અન્યાય ન થાય એના માટે આવ્યો છે. એટલે બધાના સ્વીકાર પુનઃ આપણે માધ્યમથી બિલકુલ અન્યાય થઈ રહ્યો હતો એ અટકાવવા માટે જ આવ્યું છે આ બિલ. તમામ કહી શકાય કે ધર્મના લોકો હોય તેને સમાન રીતે કાયદો બધા ઉપર લાગુ થાય તે માટેનું છે, કોઈને અન્યાય ન થાય એ માટેનું છે. બિલકુલ, આભાર દેવનાથજી અમારી સાથે જોડાયા, આભાર નિપુણજી, આભાર ઘનશ્યામજી, આરિફજી અને કિશનજી અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો યુસીસી ગુજરાત તરફથી આ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેટલાક માટે ન્યાયનું પ્રતીક છે તો કેટલાક માટે ચિંતાનું કારણ પણ છે. હવે આશા રાખીએ કે આ બિલ આવવાથી, આ કાયદો બની જવાથી એક સમાનતા ઓર વધારો થાય, સમાજનો વિકાસ થાય, જે બદીઓ છે દૂર થાય, સાથે સાથે સૌ કોઈની ધાર્મિક સ્વતંત્રતા એનું પણ અહીંયા એને પ્રોટેક્શન મળતું રહે એ પણ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.